બધાને ગુડ મોર્નિંગ, હર મહાદેવ। તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર। તો ગાઈસ બધા કેમ છો? બધા મજામાં થશો? મસ્ત મજાની ગુડ મોર્નિંગ આપણે થઈ ગઈ છે અને આપણે જવાનું છે ભાઈ દૂધ છે। તો ભાઈ દૂધની અંદર સાંજે બધાને જમાડવા પડશે ને એની શોપિંગ કરવા માટે વિચારો શોપિંગ કરવા ક્યાં જશું એ વિચારીએ। સવારના પોરમાં 9 વાગ્યા જે કંઈ ખુલ્લું જ નહીં હોય અને જીડું કે હાલો આપણે જઈ આવી શોપિંગ કરીએ, પછી તડકો થઈ જાય। તડકામાં જ ખબર એમ તમે પાછ જાય નહીં કે ભેગું એસી લઈને જાય, બરાબર? જ્યારે એમ સારું વાતાવરણ હોય ને તો જ ફરવાને એમ બધે જાય, બાકી એમ તડકામાં ક્યાંય નથી જતા। તો ગાઈસ બહેના રહેજો વ્લોગમાં। આજે આપણે ભાઈ બીજ કરવાની છે, સાંજે બધા ભાઈઓ આવશે અને ગાઈસ હવે આગળ તમે જોતા જજો। પહેલાં તમારે છે ને સરસ મજાના ક્યાંક આજ ગાંઠિયા ખાવા જઈએ। આજે લગભગ વેકેશન પડ્યું ને મારે, એટલે કે રવિવાર પડ્યું વેકેશન, 4-5 દી થઈ ગયા। આપણે કીધીને ગાંઠિયા ખાવાની ઈચ્છા ને જેડું આપણને ગાંઠિયા નથી ખવડાવ્યા, કારણ કે પછી સવારમાં કાં વહેલા ઉઠીને કાં મોડા ઉઠી, બેમાંથી એક થાય એટલે પછી ગાંઠિયાનું ભેગું નહોતું થતું। આજે આપણે ગાંઠિયા ખાઈ જ નાખવાના, ભલે બપોર ન જમવું પડે તો કાંઈ વાંધો નહીં, આજે આપણે ગાંઠિયા તો ખાવાના જ છે। તો પહેલાં આપણે હોવ ને પપ્પા ગાંઠિયા ખાવું। ફાઇનલી આપણે ગાંઠિયા ખાવા તો પહોંચી ગયા। ગાંઠિયા ખાવામાં ટ્રાફિક હતી, બોલો। તો માંડ કલાકે વારો આવ્યો એટલે મારે શોપિંગ તો કરીને તો 12 વાગે જ ઘરે જવું, એટલે બેન કંઈ અડપ નહીં રહે, પછી રસોઈ બનાવને સારું આપણે સવારના કોલમાં નાસ્તો કરી લે, બરાબર? અને મસ્ત જો આપણે ગાંઠિયા જલેબી ઓર્ડર કરી દીધી, હમણાં આવે એટલે આપણે ખાઈ નાખશું ગાંઠિયા જલેબી। અને ગાઈસ નહીં, આજનો શેડ્યુલ તો ભારે હેન્ટિક રહેવાનું છે। આજે ફરો બધાય કરતા હોય ને આખો દિવસ છે, કારણ કે મારે રસોઈ બનાવવી પડશે ને ઈદમાં। અગર આપણે અઠવાડિયામાં ક્યારેય ઘરે રસોઈ નથી બનાવી પણ આજે બનાવવી પડશે। અવાજ સવારમાં કોઈ છાશ નથી પીવું પણ હું પીવું, જો મારે છાશ જોઈએ। છાશ વગર એક બટો ગળેથી ના ઉતરે, આપણે છાશ જોઈ એટલે છાશ મંગાવી લીધી। સવારના પોરમાં મારી જેમ છાશ પીવી જરા કમેન્ટ કરી અને કહેજો। સવારના પોરમાં ગાંઠિયા, જલેબી, ખમણ અને મરચાં આવી ગયા છે, હાલો હવે જમી લઈએ। સો ગાઈસ જો ફાઇનલી બપોરના વાગી ગયા છે 4, આપણે મસ્ત ઊંઘ કરીને ઉઠી ગયા છીએ। હવે આપણે બનાવવાની છે રસોઈ। રસોઈમાં સેન્ડવિચ અને પીઝા 2 બનાવવાનું છે, તો આપણે તૈયારી કરવા મળી થોડા ઘણા। ત્યાં લાગે છે ભાઈની આવી જાય 6-7 વાગશે ને, ત્યાં તો વહેલા આવી જાય તો સારું, વહેલું પતે એટલે આપણે નવરા થઈ જાય, કારણ કે શરદી છે, ઉધરસ છે, મજા નથી આવતી એટલે હાલો તો આપણે રસોઈ બનાવવાનું કંઈક કરીએ પ્લાન આગળના। એ રસોઈ બનાવવામાં તો જાજુ તો છે નહીં, પણ કટિંગ ને એવું કરવાનું, તો હવે કટિંગ ને એવું કરવા માંડીને રાખી દઈએ છે ને। અહીંયા એના હાડા આજે આવવાના છે, સેન્ડવિચની બ્રેડ ભરે છે, બરાબર ને? હા જીતી એવું કેમ પાછી મૂકી ફ્રીજમાં? અચ્છા, એની ડબલ રોટી કરવાની? અચ્છા, મેં કીધું તમે ફ્રીજમાં અહીંયા જ લઈ લેજો તમે આગળ જ હો। તો ગાઈસ હવે જીત છે ને ભરી નાખી ને, અને આપ મારે શું બનાવવાનું? હું હોમમેડ પીઝા બનાવીશ ને જીત બનાવશે અહીંયા સેન્ડવિચ ને અહીંયા એના સાડા જમશે। તો ગાઈસ હવે હાલો બન્યા રહેજો વ્લોગ છે ને। પીઝા બનાવવા માટે બધું લઈને બેસી ગયા છીએ, તો આપણે પીઝા બનાવવાને છે અને મહેમાન પણ અડધા આવી ગયા। જાનકી શું કરસ? આ છે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, અને આ છે શેઝવાન ચટણી, માયોનીઝ અને પીઝા ટોપિંગ ત્રણેય મેં મિક્સ કરી દીધું। એ નકર એકાદામાં ભૂલાઈ જાય ને એ સમયે નીકળે નહીં ને આપણે બનાવવાનું થાય જાજી ક્વોન્ટિટીમાં, એટલે ત્રણેય ભેગું કરી દીધું। અને આ છે પીઝાના મસાલો, અને આ કંઈક છે ને નવું છે, પીઝા સી સમથિંગ મિક્સ છે, કંઈક મજા આવે એવું મસાલો જે કંઈક પીઝાનો, એ પણ આપણે લઈ લીધું છે। વધારે કોઈને સ્પાઈસી ખાવા હોય તો, બાકી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એ બધું સરખું જોઈએ મને લાગે। આ ત્રણેય ભેગું થઈને આ એક બનાવ્યું હશે, એ જ છે, બીજું કંઈ નથી। એમાં ચીલી ફ્લેક્સ દેખાય છે, ઓરેગાનો દેખાય છે, પછી હું ખાઈશ ને ત્યારે તમને કહીશ કે આનો સ્વાદ કેવો આવે નહીં। હવે આપણે પીઝા માટે વેજીટેબલ રેડી કરી નાખ્યા છે। આ છે સ્વીટ કોર્ન, ડુંગળી, ટમેટા અને કેપ્સિકમ, આટલું નાખવાનું છે આપણે। પલ્લુ પીઝા બનાવે છે, પીવું આવી ગઈ છે, જાનકી આવી ગઈ છે, દીપભાઈ બધા આવી ગયા છે। જો પીઝા પાર્ટી ચાલુ છે, સેન્ડવિચ ને પીઝા પાર્ટી બે, સેન્ડવિચ તૈયાર છે। પૈસા પીઝા બનીને આવી ગયો છે, હવે કટિંગ કરવાનું છે એનું। જો અહીંયા પીઝા કટિંગ કરે છે આપણે, મસ્ત મજાના પીઝા બનાવ્યા છે હોમમેડ।
તો જો પીઝા કટિંગ કરીને પીયુન જાનકી અમે પીયુન જાનકી ભાવે છે એ બે પીઝા ફેસ્ટિવલ છે બરાબર ને બધા ઈ જમે છે જો કાર્તિક ને કાર્તિક કેવી બની સેન્ડવિચ કાર્તિક કેવી બની સેન્ડવિચ મસ્ત બની ને જયદીપ જયદીપ પીઝા મસ્ત બને ને જયદીપ પીઝા ફેસ્ટિવલ છે પીયું ને પીઝામાં મજા આવી ગઈ છે મજા આવે છે ને પીયું પીઝા ખાવાની ફાઇનલી આપણે પીઝા રેડી કરી હતી અડધા તો જમી લીધું હવે અડધાનું જમવાનું બાકી છે તો જો પીઝા રેડી થઈએ મસ્ત મજાનું સ્ટફિંગ એવું કરી અને આપણે દેશી ઓવન છે ઉદયદી ઓવન પણ વારો જમવાનો આવી ગયો જીત હા હું તો ચાલુ માં સેન્ડવિચ ચાલુ હતા મારા ખાવાના મારે નહોતા ને પણ મારે પીઝા બનાવવાના હતા એટલે તો આપણે હોમમેડ પીઝા બહુ સરસ બનાવ્યા છે બધાયનું એવું કે છે જીત ચાખીને કે કેવું બોલાઈ ગયું ના ના જમાવટ જ છે હજી ખાધું નહીં તે પેલા મસ્ત એક નંબર ના આવે આપણે જો જમવા બેસી ગયા છીએ ફાઇનલી તો વારો આવ્યો તો પીઝા ચાખી એવો છે વચ્ચે ચાખ્યો તો બહુ મસ્ત હતો એક નંબર બહેનો આપણે બીજા પાસેથી 500 લઈ લીધા અને આ 500 છેલ્લા આવી ગયા હાલો હવે કાંઈ આપણને આવશે નહીં ટોટલ ગણી કેટલા પૈસા આવ્યા તો ગાઈસ ફાઇનલી બધાય વચ્ચે થઈને આપણને 4000 જેવો વકરો થઈ ગયો છે આ રહ્યા જો આટલા પૈસા થયા આપણે મારા ઉપરવાળાના ઘરે કંઈક ફાઇનલી ભાણીબા આવી ગયા છે એના તો મસ્ત મજાનું જો ડેકોરેશન કર્યું મસ્ત મજાનો ફ્લેટ લાગે કંઈક યુનિક ડેકોરેશન હોય ને તો એના ઘરે ભાણીબા એવા છે ઉપરવાળાના ઘરે એટલે મસ્ત જો ડેકોરેશન એ કર્યું છે આપણે થોડુંક મોમેન્ટ કેપ્ચર કરી લઈ જો મસ્ત છે ફ્લાવર્સ ને ફુગા ને ગર્લ હશે હા પાણીબા તો ગર્લ્સ છે જેને ભૂલાઈ જાય તો હાલો આપણે હવે થાકી ગયા બીજું કંઈક વધારે બીજું બોલાઈ જાય એના કરતાં આપણે જતા રહી સો ગાઈસ જો ભાઈએ છે ને આમાં નવું ટ્રેક્ટર લીધું હશે તમને બધાને ખબર આગળના વ્લોગમાં તમે જોયું જ હશે તો એના પેંડા બધાને આપતા હતા તો આપણા પેંડા આવી ગયા છે વાગના મહાદેવ ડેરીના હે મસ્ત બોક્સ છે આવું તો હાલો બધા પેંડા ખાવા એ કરી દીધું ચાલુ શું કહે જીત ના બસ પેંડા સરસ છે જોરદાર પછી બીજું તમારા હાડા એમને આવ્યા હતા એમને આવ્યા હતા સ્પેશિયલ પેંડા આપી ગયા છે ટ્રેક્ટર લીધું હતું એના માટેના તમને કઈ નફો થયો કે નુકસાન થયું મને નફો જ થાય ને ભાઈ પેંડા આવ્યા એટલે બરોબર ને હા મોજ માણે ને પેંડાની
હવે શું છે પ્લાન કાલનો પરમદીનો 3 દી રહે મારા પાસે રજાના પછી કામ ધંધે ચડી જાઉં મૂવી જોવા જવું છે. કોના ભેગો આપણે બે બીજા કોને જવા એમ મને એમ કે આપ કોક ભેગું તમે જવાનું છે મારે મૂવી જોવા ન આવવું હોય તો કેન્સલ કરશે. એમ હાલો તો તમારે કંઈ કેવું છે ના બસ હવે કાલ જોવા જાય એટલે કઈ રીતે થાય છે. હાલો બ્લોગનું એન્ડિંગ કરી નાખો તમે ચાલો મારે પેડો ખાવા દે તું એમ કરી નાખ. પેડાની મજા આવે છે, જોરદાર પેડા છે. મારું મોઢું નથી સારું આવે એમ એટલે જેવું આવે એવું મારે પેડા ઉપર ફોકસ કરવાનું રહેશે. પેલા પણ નહીં તમે બ્લોગનું એન્ડ કરી નાખો હાલો તું કર દે, મારે પેડો ખાવાનું છે. એમ આજનો વ્લોગ અહીંયા સુધી ફરી મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. બાય બાય, ટેક કેર.